દ્વારકાધીશ મારી યુટ્યુબ ચેનલ એલબી લાઈફ વ્લોગની અંદર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે છે ને હાનના વાગી ગયા 100 અને આપણે છે ને વાડીની સફરમાં આવી ગયા. જો આપણે ફૂલ વાવ્યા હતા એ ફૂલ વાડીને કાઢી નાખ્યા છે એટલે આમ પાકી ગયા હતા એટલે કાઢી નાખ્યા ને ઓલા બેન છે ને જે ઊભા જો એ બેન જે ઊભા છે એટલે એ બેનને લેવાનો ટાઈમ નથી થયો પછી આપણે એ બાજુમાં આ ઝાર હે ને પાક ઉપર આવી ગઈ છે જો પણ હે ને એમાં ગઈ સકલા ને હેરાન કરે છે હોતા આમાં લોથા હારા છે જો આમાં ઉલી ઝારમાં એવા લોથા નથી થયા અમુક કોક લોથા આવા છે જો આ લોથા રહ્યા ને એ આની જેવા લોથા રહ્યા ને આ ઝારમાં થાય છે એવું મને લાગે છે એટલે ઘણા બધા છે ને આવા મોટા લોથા છે આ ઝારમાં આમાં બધી પછી મને ધારી છે પણ જોઈ કાઢવી ત્યારે કેટલીક થાય સકલા ઘણા બધા હેરાન કરે ને હવે હે ને નણી લેવી છે ગાયો એમ થાય છે કેમ કે હે ને આખો દી સકલા ઉડાડવામાં હે ને થાકી જાય છે એટલે એવું બધું થાય છે એટલે જો એ ઝાર હોત મોટી થઈ ગઈ છે એટલે આ બાજુ છે ને આ થોડાકમાં છે ને સાયો પડ્યો ને એટલે નીચી રહે છે જો આ ઉમરાના હિસાબે અને બીજી બધી રહી ને આમ મારા ડોક હારવારે આમ આવી ગઈ છે આગી છે ને ઝાર એમાં એટલે એવું બધું છે એટલે અને હવે છે ને કાલ તો આમાં પાણી વાળવાનું હોત થશે અને આ એની બાજુ જો આપણે ડેજી ફૂલ વાયા હતા ને એ બધા છે ને આમ વાઢી અને ભેગવી પણ નાખ્યા છે જો આપણે અહીંના અને આ ડેજી ફૂલમાં તો કેટલા બધા આપણે વ્લોગ બનાવ્યા હતા એમાં અને એમાં સાડીઓ આપણે હોતાને આમ બનાવ્યો હતો એટલે એનો હોતો આપણે બ્લોગ મૂક્યો હતો એટલે સાડિયાનું નામ શું રાખ્યું હતું આપણે કીધું હતું એ બ્લોગમાં કીધું હે ને આપણે સાડિયાનું શું નામ રાખવું પડતું એક ભાઈએ કોમેન્ટ હોત પણ કરી હતી એ કે એનું નામ ગોબર રાખજો એટલે જો આ ડીજી ફૂલ વાવ્યા હતા ને મિત્રો હે ને આપણે આ ઝારમાં હે ને એટલું આમ કહેવાય ને કે ખડ ને એવું બધું થયું ને તે નકરા કૂતરાવાળું જે ખડ આવે ને એ બહુ આમ ઉજ્યું છે અને એમાં આપણે ગોળપાનની દવા છાંટી દીધી હતી પણ એ તો ગોળપાનનું મરી ગયું પણ કૂતરા ન મર્યા જો આવો કૂતરા ન મર્યા તે પછી અને એની દવા આપણે સ્પેશિયલ છાંટી હતી હોતમ પણ એ સક્સેસ ન ગઈ જો આ બધા પાથરા કૂતરાના આ બધા એટલે હે ને એ આ કૂતરાની દવા સક્સેસ ન ગઈ ને એટલે હે ને બધા હાથથી આમ લેવા પડ્યા એમાંથી એટલે હજી જો કે એ કૂતરાની દવાનું સંશોધન પણ નથી થયું એટલે ટ્રાય એને મારી તે કીધું કે એગ્રોમાં મળે જાય ને તો કીધું 7 દિવસ ને કૂતરાનું ખડ એટલું હતું આનામાં તે નીંદાય એવું નહોતું જો આ ઢગલા ન આમ છે ને આ પાળે છે ને આપણે હોરાય ઢગલા છે જો આ બધા કૂતરા જો આ હોરાય કૂતરા ઢગલા કૂતરા વાળું ખડ એક ન મર્યું બીજું બધું ખડ મરી ગયું હતું અને આપણે છે ને વૈસલો ધર્યો છે અહીં કણે એક આડિયો કરેલો છે અને આમે તે હવે આમ હોરું પવાય નહીં કેમ કે એને પવન થયો હોય ને તો પછી ઝાર પણ આડી પડતી જાય જો એટલે આમાં આ છે ને અડધે ખુદીને આપણે કૂતરા લઈ લીધા છે એવું બધું છે અને ક્યાં સુધી જો અહીંથી આ બધું છે ને આમ શેઢે કૂતરા બધા આપણે લેવાઈ ગયા છે અહીંથી આમ થોડાક કેરા છે અને થોડાક કેરા ઉપલા આડિયામ છે એટલા બાકી છે એટલે ઘાટા કૂતરા હતા ને લઈ લીધા છે કારણ કે છે ને પછી વાઢવામાં ને એમાં બધી નડશી મળ્યું અમારો બા છે ને જો પાથરા કાઢે છે બહાર એટલો બધો કૂતરાનો ત્રાસ છે આ જાય ને હવે ફટોફટ નણવી પડશે કારણ કે છે ને સકલા બધા એટલા બધા હેરાન કરે છે અને ભૂંદણા અને ક્યારેક શેઠાડું ગિફ્ટ આવી જાય એટલે હે ને સીધું નણાઈ જાય ને તો પછી વાંધો ન આવે બને ખૂંદે ઓછું અને બગાડે તો પછી આપણે ઢોરને સારવામાં બહુ આમ એવું ખાય નહીં ઢોર તો જાય છે અને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે હે ને ઢોર બોર હવે ફેરવી અને પછી અંધારું થઈ જાય એની પહેલાં હે ને ફેરવી લેવી તો સારું એમ. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે ફ્રી મળશું નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.